10 જ મિનિટમાં ગેસ સળગાયા વગર બહુ બધા મોદક તૈયાર કરવા માંગતા હો તો આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો. પહેલાં 1 કપ જેટલું આપણે કાજુ લેવાનું, એને ક્રશ કરવાનું. હવે એમાં અડધી વાટકી જેટલી ખાંડ અને અડધી વાટકી જેટલું આપણે મિલ્ક પાવડર એડ કરીને એને સરસ રીતે એનું પાવડર કરી દેવાનું. હવે થોડું દૂધ એડ કરીને એનું એક સરસ આપણે લોટ બાંધીને રેડી કરવાનું. લોટ કાઠો હોવો જોઈએ, ઢીલો નહીં. હવે આપણે ગમે તે ડ્રાયફ્રૂટ લઈ લેવાના મનગમતા. હવે એમાં થોડું જે આપણે કાજુનું ડો રેડી કર્યું હતું એ એડ કરવાનું અને થોડું કેસરવાળું દૂધ એડ કરીને એનું પણ એક સરસ આવી રીતે લોટ બાંધીને રેડી કરી દેવાનું. હવે મોદકનું જે આવી રીતનું સંચો આવે છે એ લેવાનું, એની અંદર થોડું કાજુનું જે આપણે લોટ રેડી કર્યું એ ભરવાનું, પછી ડ્રાયફ્રૂટનું લોટ ભરવાનું અને ઉપરથી આપણે કાજુનું લોટથી આપણે આવી રીતે એને પેક કરીને મોદક બનાવી દેવાનું. હવે એની ઉપર કેસર લગાવવાનું અને કેસરવાળું દૂધ એડ કરવાનું. રેડી છે ડ્રાયફ્રૂટ મોદક. રેસીપી જરૂરથી ટ્રાય કરજો.